નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. ઓપરેશન સિંદૂર બાદ ભારત દેશના વડાપ્રધાન શ્રી માન્ય નરેન્દ્ર મોદી ગુજરાતમાં અમદાવાદ ખાતે નિકોલ વિસ્તારમાં લોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમરાવાડી વિધાનસભા વિસ્તાર ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા તેજેન્દ્ર ચૌહાણના નેતૃત્વમાં તેજેન્દ્ર ચૌહાણ દ્વારા લોકસભા માટે 16 બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકસભામાં સંબોધન માટે મહિલા તેમજ પુરુષ થઈને અંદાજે 600 થી 800 જેટલા લોકો ફક્ત અમરાઈવાડી વિસ્તારમાંથી જોડાયા હતા, જેમાં લોકોને અગવડ ના પડે તેના માટે તેજેન્દ્રભાઈ તેમજ પાર્ટી તરફથી પાણી તથા ફૂડ પેકેટની સુવિધા રાખવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. મારું નામ તેજેન્દ્રસિંહ ચૌહાણ છે અને હું અમરાઈવાડીનો એક સક્રિય કાર્યકર્તા છું. તેજેન્દ્રજી, તમે એક આપણે અમરાઈવાડીના સક્રિય કાર્યકર્તા છો. પાર્ટી દ્વારા તમે આ લોકસભાના નરેન્દ્ર મોદી સાહેબ આજે અહીંયા પધાર્યા છે, તો શું જવાબદારી સોંપવામાં આવી? મને એક અમરાઈવાડી વિધાનસભામાંથી એક સક્રિય કાર્યકર્તા તરીકે મને શહેરમાંથી 16 બસની જવાબદારી સોંપવામાં આવી છે કે અમારા વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબને ભવ્યથી ભવ્ય સ્વાગત કરવા માટે અમે 16 બસો લઈને બધા માણસો, મહિલાઓ બધાને અમે લઈને અને ત્યાં સ્વાગત કરવા માટે જઈએ છીએ વિધાનસભામાં. આ વિધાનસભામાં તમારા તરફથી અંદાજે કેટલી પબ્લિક જોડાવાની છે અને આનો સમયગાળો શું રહેશે? અમારા અહીંયા આજે અમારી સાથે લગભગ 600 થી 800 જેવી સંખ્યા અમે લઈને જવાના છે ત્યાં આગળ, અને સમય 4:30 થી ત્યાં આગળ અમે એનાથી વહેલા પહોંચી જઈશું. આ લોકસભામાં કેટલા કેવી રીતના પબ્લિકમાં કોણ કોણ જોડાયેલું? લેડીઝો કે અંદાજિત કેટલી હશે અને પુરુષો અને બાળકો સાથે કેટલા હશે? અત્યારે અમારા ત્યાં લગભગ 50-50% રેશિયો છે. 50% મહિલાઓ છે અને 50% જેન્ટ્સ છે, અને બધાને એક હર્ષ ઉલ્લાસ અને અમારા માનનીય વડાપ્રધાનને જોવા એક ઝલક પાવા માટે અમે બધા આજે ત્યાં પહોંચીએ.